બેન, તમે અમારી વાત માનો અને તમે ઘરે જતા રહો. આ બંનેને છોડવામાં નહીં આવે, અમને ઉપરથી ઓર્ડર છે. પણ સાહેબ, આ બંને કોઈ ગુનો જ નથી કર્યો. તમે કેવું કરો છો સાહેબ? જરાક જો તો ખરી, આ અત્યાચાર છે સાહેબ. અન્યાય છે. અમને કાંઈ ખબર નથી ટીના ક્યાં છે, શું છે, કાંઈ ખબર નથી. મારા મમ્મી અને ભાઈ ઉપર અત્યાચાર થાય છે. મારે ફરવા જવાનું હતું, બધા હરકમાં હતા. એ બધી વાત તમારી સાચી બેન, પણ કાંઈ સબૂત નહીં મળશે ને ત્યાં સુધી આ બંને આરોપી છે એવું અમને લેખિત કરવામાં આવ્યું છે. હાલો. હા, ના અંદર જ છે. ઓકે. હા ઠીક. ઓકે. ના જમાનત કરવા કોણ આવે? કોઈ નથી આવેલું. ના. હા અંદર જ છે. સાહેબ, જ્યાં સુધી મારા મમ્મી અને ભાઈ અહીંયા રહેશે ને ત્યાં સુધી હું અહીંયા બહાર જ બેઠી રહેવાની છું. હા સાહેબોને તો જો કાંઈ હોય, કેવી મજાની સિગરેટ પીએ છે, ચશ્મા ચડાવીને એ ફોનમાં જોઈશે, કોમ્પ્યુટરમાં જોઈશે. દયા જેવું નામ નથી કે આ કોક નિર્દોષ માણસ બિચારા આવી ગયા છે. મારવું ચાલુ કરશે મારી મમ્મીને મારા ભાઈને તો હું શું કરીશ? હા પપ્પા. હા ના પપ્પા, પોલીસ સ્ટેશન જ છે હજી. ઘરે શું આવે? હા તમે સીધા અહીંયા જ આવો. હા ના ચકુડિયાને ને તો હું એની દાદીને નિયમ ચકુડિયાને પપ્પાને કીધું, મેં કીધું પાછું મૂકી આવે તો મૂકી આવ્યા છે. હા દાદી પાસે. હા તો ખબર જ હોય, બધાને ખબર પડી ગઈ છે હવે કાવું છે. હા તો ભલે ને કે હું કોઈથી બીતી નથી, ભલે કે એની મમ્મી ને ભાઈ જેલમાં છે, ભલે કે તમે સીધા અહીંયા જાઓ પપ્પા. મૂંઝવણ થાય છે, નકરી મૂંઝવણ થાય છે, કાંઈ સૂચતું નથી. હા મમ્મી ને ભાઈ તો બે રોયા કરે છે અંદર. હા પપ્પા. સાહેબ દરવાજો દઈ દો, વળી ક્યાં હું ભાગી જઈશ તો? એ અમારી મરજી છે, અમારે દેવો નથી દેવો અમારા હાથમાં છે. પુત્રીને મેસેજ કર દઉં. પુત્રી આવે ને તો કંઈક નિરાત થાય, સમજણ આપે. એ સમજુ બહુ છે, મારી ફાયર બ્રિગેડ છે પુત્રી તો. સમજુ માણસ છે, મને કંઈક દિશા સુજાડશે. અત્યારે કંઈ મગજ ભાન ભૂલી ગયો છે, શું કરું? પુત્રી તું અહીંયા આવ ને યાર, પોલીસ સ્ટેશને છું. મારી મમ્મી બને અમે, મારા ભાઈ મંગલાનપુરી બધું કહી દવાનું, બધું ટાઈપિંગ કરી. તું કઈ રીતે થઈ ગયું બટા? શું થયું છે? હવે તમે તો ન રોવો, તમે રોશો તો અમારી હિંમત કોણ? તમે ચૂપ થઈ જાઓ. તમને સમ છે મારા, આપણા મંગલાના સમ છે તમને. હાલો. હા શકલા જમાઈ, ના હું પોલીસ સ્ટેશને આવી ગયો છું. હા ગયા હતા તમે ત્યાં ચેક કરવા? શું થયું? ના મેળ પડ્યો કઈ ઓફિસમાં? ના ઉપાધિ કરોમાં હું આવી ગયો છું અહીં. હા ઈ તમે તમારે ચાલુ જ રાખો બધું. હા એટલી બટા, હવે કઈ ઉપાધિ કરવાની થતી નથી. આપણે જે થાવું એ જોઈ. અમે જેલમાં નાખ્યા ને અમે નાખ્યા. પાતી તો થાય ને પપ્પા. આજ આવો તહેવાર આવ્યો છે, હોળી જેવો, ને કેવડો હરખ હતો અમારે બધે બેન ભાઈઓને બધાને ફરવા જાવું તો નવડો હરખ લઈને આવી હતી હું ઠેલા ભરીને. મને થોડી ખબર હતી આમ થા. એટલે તું ઉપાધિ કરમાં, હું આવી જઈશું ને તું તારું ઉપાધિ કરમાં. મેં પુતળી એટલે જ કીધું, મેં પુતળી હોય ને તો મને કંઈક દિશા આપું છે, કઈ સમજાતું નતું. વેલી નકરું રોવું આવે છે, શું કરું શું નહીં. મારા દીકરાને મેં જવા દીધો એની દાદી પાસે. મારા વગર એકલો સુઈએ નહીં તોય જવા દીધું. મેં કીધું હેરાન ન થાય એમ. એટલે વેવાણ ને એવા હું એકવાર એની જોડે વાત કરી લઉં. અમારો ગુનો હું એ વેવાણ આમ જોતો. વેવાણ તમને કહું છું, મારે બે હાથ ને ત્રીજું મસ્તક નમાવીને કહું છું, મારે સામું જોવું તમે એકવાર. હવે તમારે સામે જોવાનું શું રહ્યું છે? અમારી દીકરી તમારા અહીંથી અમે સોંપી હતી બરાબર, અને આજે અમારી દીકરી મળતી નથી. કોનો ગુનો કહેવાય? અમારો કહેવાય? શું જોઈએ અમે તમારા સામે? કંઈક તો વિચાર કરો તમે, કંઈક તો વિચાર કરો. અમે તમારે શું નથી રાખ્યું. કાલ હવે મારી દીકરી આટો દેવાઈ હતી ને કહેતી આવું કરતી હતી. મેં કીધું દીકરા, કામ તારે સંપીને કરવાનું, કાંઈ કોઈ જાતનો સાસુનો વદાડ ન કરવાનો હોય. દેરાણી જેઠાણી હોય તો એનો વદાડ કરવાનો હોય. મારી દીકરી નવડી શિખામણ આપતી હતી, અને આજે એ દીકરી જીરી કાઢા આપણું થઈ જાય એટલે તમે સીધા એને મેણા ટોણા મારો. તોય મેં કોઈ દી કંઈ કીધું નથી તમને. તમારી દીકરી છે ને કોઈ દી કંઈ કામકાજ કર્યું જ નતું. માસી તમે કઈ સમજી વિચારીને બોલો. આ બિચારા એવા નથી કાંઈ કે તમારી દીકરીને ગાયબ કરી નાખી, એવા નથી. તમે જરાક જો, અમે આજે એને 30 વર્ષથી અમે બધા બાજુ રહીએ છીએ. અમે એને ઓળખીએ છીએ માસી. જરાક તમારે વિચાર કરીને આડાવડું બોલવું જોઈએ. છોકરી તારે છે ને અમારે મોટાની વાતોમાં વચ્ચે પડવાની જરૂર થતી જ નથી બરાબર. તારું મોટું બંધ રાખીને તું બેઠી રહે. તારે બેસવું હોય ને ચકલીની બાજુમાં તો બેસ. બાકી છે ને તારે અમારી વાતો મોજમાં પડવાનું થતું નથી. અમારો વ્યવહાર તારે કરવા નથી થતો બરાબર ને. તમારા ઘરનું તું કર. સત્ય આ ટીનાની મમ્મી તો હદ વાયડી છે, સાવ કેવી છે, કઈ ખબર નથી પડતી. ભાન વગરની મન થાય એમ બોલ્યા કરે છે, કઈ વાક વગરનું. આ બિચારાનો કઈ વાક છે નહીં તો એમ થાય કે દઈ લવ એને તો ત્યાં છે છાપટ ખોબડું હોજાડી દઉં એને. આટલો મને ક્રોધ ચડે છે એના ઉપર. જબરીની કેવી છે સાવ. જો તો ટીના તો આવી જરાય નથી. આ તો સાવ બહુ બાપા. સાહેબ કઈ જાણ થાય એટલે સીધો ફોન અમને આવવું જોઈએ પેલા.
હા હા ના ના બેન તમે એ ઉપાધિ કરો માં, તમને ન કરીએ તો પેલો ફોન કોને કરીએ? એ ઉપાધિ કરો માં, બધું થઈ જાય. તમે બે રોવું બંધ કરો તો હવે, મારાથી જોવાતું નથી. પપ્પા મારો શું વાક, હું એમ કહું મેં ટીનાનું શું નહોતું રાખ્યું એમ. એટલું બે માણસ બચારા એટલો મીઠો ઝઘડો થતો જ હોય ને. મારા ઉપર કોટ ચડ્યો બધો પપ્પા. ટીના નથી આવી તો મને કઈ દુઃખ નહીં હોય, ટીના મળતી નથી તો મને કઈ નહીં થતું હોય, મને ટીના નહીં યાદ આવતી હોય. આ લોકો કેમ સમજતા નથી પપ્પા? દીકરા જી છે એ સામે આવીએ પછી હું આ કોઈને મૂકવાનું નથી, તું ધ્યાન રાખજે. એ બધા ભૂલી જાય, હું ભૂલવાનું નથી. જો કઈ ખબર પડી ને કે અવરા હવરું કઈ નીકળું, ટાટિયા તોડી નાખવાનું છે. ગમે એટલી ઊંચી પહોંચ ભલે હોય, પૈસા વાળા હોય ને તો એના ઘરના. હા, હું દિલ્હી સુધી દરવાજા કોટના ખખડાવવાનો છું. આ કોઈ ઓળખતા નથી મને. હા ચકુડિયા ને પપ્પા. હા ભૂતડી ને મારા પપ્પા બે આવી ગયા છે. હા ના ના શાના સૂર્ય રોય રાખે નકરા મમ્મી ને ભાઈ બી. મેં કીધું મેં કે ચૂપ થઈ જાવ, નથી માનતા મારું ક્યારની. આ ભૂતડી તો આવી છે, હમણાં આવ્યા હતા ટીના મમ્મી ને એનો ભાઈ. હા ના વાત શું સાંભળે, જબરાઈ કરીને આઈ લાગી. તમે આમ કરશું ને અમે આમ કરશું ને એવું એવું સંભળાવીને વયા ગયા. હા હા તમે આવો તો હવે અહીંયા પોલીસ સ્ટેશને, બીજું શું છે? હા ના મેં તો કીધું છે પોલીસ વાળા બે ભાઈને કહી દીધું મેં કે હું અહીંથી ઊભી નથી થવાની. આ બેન જેલમાં છોડો ને તે ઊભી થાવ, ત્યાંથી ક્યાં ઉઠી હું અહીંથી ઊભી ના થાવ એમ. ના હું અહીંથી હલવાની નથી. જમવાનું ગમે એમ કરો. હા હા એ તો બધાને બનાવી જ દેવું પડશે, બીજું શું કર. એ ભૂતળીની મમ્મીને કહેજો ને બનાવી દેશે. હા હા મારે એકના એક દીકરા ઉપર આવો કોસ થયો, મને ખીજમાં બાકી નથી. જો તે ટીના આવી જાય ને એટલે હું તરત ને તરત એને માને તો હરખે હરખો જવાબ દઈ દઉં. અટાણ કેવી મને જવાબ ના દીધો જરા, એમ કેવી છે એ તો. આજે મારે આ બધાને આપણે સંપીને બધું કરવાનું હોય ને એની જગ્યાએ બદલાઈ ગયું બધું. દીકરા હવે તું સાનો રહી જા મંગલા, મારા તારું દુઃખ જોવાતું નથી મારા વાલા. ક્યાંથી આ પૈસાવાળા બાપાની દીકરી કરી ત્યાં આજ આપણે હેરાન થયા ને. જેલ કોઈ દી જોઈ નથી આપણે પેટીઓમાં, બે માં દીકરાને પૂર્યા આપણે. અને મને જે જેલમાં પૂર્યો ને એ વાતનું દુઃખ નથી, મને દુઃખ એ વાતનું છે કે મારો કંઈ વાક નથી એમ. અને ટીના મને યાદ આવે છે, મને એનું રોવું આવે છે. ટીના આજ ક્યાં હાલમાં હશે, શું હશે, ક્યાં હશે, કંઈ ખબર નથી મને મમ્મી. એનું મને રોવું આવે છે. તકલીફ તું પાડી કરમાં, ભગવાને ધાર્યું હે ને એમ થઈ જાય. તારે કંઈ ચિંતા કરવાની થતી નથી, તું મારી વાત માન. નહીં તો ઉપાધિ તો શું કરે? આપણે એકના એક ભાઈ ને મમ્મી ને જેલમાં હોય એને ઉપાધિ શું કરે પુત્રી? તારા ઉપર વીતી તો તને ખબર હોય, મારાથી હું તને કહેવાય નહીં, સોરી હો. મારો મગજ અત્યારે સાવ ખીજમાં છે એટલે. બસ જોઈ ને કેવા મેણા ટોણા મારીને ગઈ છે ટીનાની માં. બહુ જબરીની થાય છે. અમે ટીનાનું પુતળી એવી અમે સાયકલી રાખી હતી. હા એ તો મને ખબર છે એની. નામે ટકાટક થઈને નોકરી વહી જતી. બધી ખબર છે મને. તાર મમ્મી આખો ઢળા કરતા. આ મેણા બધા એમ કે 4 જણાને જમવાનું બનાવું એમાં હું તકલીફ હોય, એમાં હું અમારે બીજું કોઈ કામ ના હોય. એવડું મોટું મકાન છે, આખાની સાફ સફાઈ કઈ તો બપોર થઈ જાય. એક નોકરાણી આવતી નથી અમારે ઘરે. થોડું કામ હોય.